જય માતાજી મિત્રો, આપણે આશાપુરામાંના દર્શન કરીને આપણે નીકળી ગયા છે હવે અંજાર તરફ જવા. અને રસ્તામાં જો ભાઈ એક સાયકલવાળા ભાઈ મળ્યા હતા. જો ભાઈ અહીં 151 કિલોમીટર છે, પણ જો માતાનો હુકમ થશે તો આવતા વર્ષે આપણે પણ સાયકલ લઈને જ આવવાનું છે. અને જ્યાં 151 કિલોમીટર લખેલું છે ને આ 700 કિલોમીટર લખીને આપણે ઉનાથી માતાના મઢ સાયકલ લઈને આવશું જ, જો માતાનો હુકમ થશે તો. ને ભાઈબંધ, જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આગળની યાત્રામાં જો મને સફળ મળતું હોય તો યુટ્યુબ જ છે. જો યુટ્યુબમાં મારું ચાલશે તો હું આગળ ચોક્કસ યાત્રા કરીશ, એ તો ફાઇનલની વાત છે. બાકી જો અમારા બધા લોકો અત્યારે હિસાબ સમજે છે. હિસાબ સમજે છે. આપણે હિસાબમાં કંઈ લેવા દેવા ન હોય આપણે, કેમ કે બધું મોટા ભાઈ છે એ બધું સંભાળી લે છે. બાકી જો અહીંયા કોઈ આવ્યું હોય 72 ભાઈઓએ તો કોમેન્ટમાં કહી દેજો. બાકી કોમેન્ટમાં જય આશાપુરામાં લખવાનું ભૂલતા નહીં. જય આશાપુરામાં. બોલો આશાપુરા માત કે, બોલો આશાપુરા માત કે, બોલો આશાપુરા માત કે. જય આશાપુરામાં મિત્રો, હું તમને એક વસ્તુ બતાવું જોરદાર. આ જોવાનું ભૂલતા નહીં તમે. આ તમે રસ્તો જોશો ને, તો અહીંયા આશાપુરામાંનું મંદિર છે અને આ રસ્તો તમે જોશો ને, રસ્તે ચડવાનું છે. આગળ તમે ખાલી જો, અમે ચડીએ ને, અમારી સાથે ટ્રક છે. જો આ બધા બી છે અત્યારે, આ બધા બી છે. હું પણ બીવ છું, પણ અત્યારે જોઈએ ટ્રક ચડે કે ન ચડે. જો ભાઈ એકદમ ઊંચું છે. ભાઈ એકદમ ઊંચું છે. અમે પહાડ ઉપર ટ્રક ચડાવીએ છીએ. રસ્તો તો છે પણ બહુ જ વરાકવાળો છે એમ. તો ભાઈ બધીને અત્યારે બીક તો લાગે છે, મને પણ લાગે છે, પણ અત્યારે જોઈએ હવે રસ્તો.
ખેમ ખેમ તો બધા પહોંચી ગયા છે મંદિરે. જોઈ લો, આમ જાય છે ને ભાઈ આ એ જ ગાડી છે જે અત્યારે આગળ ચડી છે. દાદા કેવું કઈ આમ ડર લાગ્યો હતો ને? હા ડર લાગ્યો હતો ને, બરોબર. જો ભાઈ અમે બધા બી તો ગયા હતા કે અહીંયા આશાપુરામાનું મંદિર આટલી ઊંચી ટેકરી ઉપર છે કે ત્યાં શું થશે, ફૂટશે ખટારો કે નહીં પહોંચે, કેમ કે દર્શન કરવા તો બધાને ઓલરેડી આવું જ હતું. પણ હમણાં હું 2 મિનિટમાં તમને ડ્રાઈવર બતાવું કે ભાઈ કોણ હતા જે ખટારો થાકતા હતા. બાકી અત્યાર સુધીમાં ત્યાં સુધીમાં હું માં આશાપુરામાંનું મંદિર જે ટેકરી ઉપર છે એમના દર્શન કરાવી દઉં. ને કોમેન્ટમાં જો આશાપુરામાં ન લખ્યું હોય તો જય આશાપુરામાં લખી નાખજો. જય આશાપુરામાં. તમને લોકોને ખબર જ છે કે આપણે આશાપુરામાંની ટેકરી આપણે ખટારો લઈને આવ્યા છે ને તમારે ડ્રાઈવરને જોવા છે. જો સાઈડ મેનેજરમાં ભાઈ દાદા આવે છે. દાદા ડ્રાઈવરમાં કેમ તમે આમ વારે ખેલે આવા ઢોરા ચડાવો કે આ પહેલી વાર હતો? બીજી વાર છે એમ ને, બરોબર. પણ જો ભાઈ મેન ડ્રાઈવરમાં તમને બતાવું તો આપણા દિલીપભાઈ છે. બાદશાહ છે મારો ભાઈ, બાદશાહ દિલીપભાઈ. તો ભાઈ ડ્રાઈવર છો, કાળજુ કઠણ હોય તો જ આ ટેકરી ચડાવી શકે, બાકી ટેકરી ન ચડે. બાકી દિલીપભાઈ ને ભાઈ કેવું પડે એમ. જય માતાજી મિત્રો. તો અત્યારે આપણે આવી ગયા છે જેસલ તોરણની સમાધિએ. અંજાર આવી ગયા છે, અંજાર. તો વિડીયોમાં આગળ સુધી બનાવી દેજો અને જેસલ તોરણની સમાધિના જો દર્શન કરાવવા દેશે ને જો અંદર વિડીયો ઉતારવા દેશે તો હું વિડીયો ઉતારીશ જ. તમે બન્યા રહેજો, બાકી જોઈ લો. તો છેલ્લે સુધી બન્યા રહેજો. જય માતા. જો ભાઈ કેટલી મોટી લાઈન છે આગળ, તમે જોઈ લેજો. દર્શન થાય તો હું કરાવીશ જ. તમે લાઈવમાં મારા વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. ત્યાં અંદર ફોન લઈ જવાનો તો ભાઈ અલાઉડ હતો, કેમ કે મનાય છે કે ત્યાં ફોન લઈ જાઓ નહીં. પણ અહીંયા નવું બને છે ભાઈ. પબ્લિક ભાઈ બહુ જ છે, ટ્રાફિક બહુ છે.